પાટીદાર સમાજના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે બેઠક યોજી। આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ ભાગેડુ લગ્ન પ્રથા ઉપર રોક લગાવવા કાયદો ઘડવાની માંગ કરી, સાથે જ દીકરીને સુરક્ષિત કરવાની વાત કરી। પાટીદાર સમાજની માંગણીઓ ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગ કરાઈ છે। ભાગીને લગ્ન કરવા ઉપર પ્રતિબંધ લાવવાની માંગ કરવામાં આવી છે। જો કોઈ દીકરીને ભોળવીને લગ્ન કરે તો તેને કડક સજા કરવાની માંગણી કરાઈ છે। લગ્ન કરતા પહેલા ધર્મ અને જાતિની ઓળખ ફરજિયાત જાહેર કરવાની પણ પાટીદાર સમાજે માંગ કરી છે। આ ઉપરાંત પોલીસ વેરિફિકેશનની સાથે ફરજિયાત કરવાની પણ રજૂઆત કરાઈ છે। જો સમાજની દીકરી ભાગી જાય તો પરિવારે તેને પાછી લઈ શકે તેવી પણ માંગણી કરાઈ છે। આ ઉપરાંત લગ્ન નોંધણીના રેકેટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। પાટીદાર સમાજે પોતાની આ માંગણીઓની સાથે આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ તેની પણ રજૂઆત કરી છે અને દાવો કર્યો છે કે સરકાર આ બાબતે સકારાત્મક અને આગામી સમયમાં આ દિશામાં પગલાં પણ લેશે। પાટીદાર સમાજ ઈચ્છે છે કે છેતરપિંડીથી લગ્ન કરનારને 10 થી 15 વર્ષની જેલ અને ઊંચી રકમનો દંડ કરવામાં આવે। માતા પિતાની મંજૂરી વિના ભાગેડુ લગ્ન કરનારના લગ્ન રદ કરીને 5 થી 10 વર્ષની જેલ અને દંડ કરવામાં આવે। નકલી દસ્તાવેજો અને રેકેટથી નોંધણી કરનારને 7 થી 10 વર્ષની જેલ, દંડ અને લાયસન્સ રદ કરવામાં આવે। આ ઉપરાંત ધર્માંતરણથી લગ્ન કરનારને 10 વર્ષની જેલ અને દંડની સજા કરવામાં આવે તેવી પાટીદાર સમાજની રજૂઆત છે। તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે પાટીદાર સમાજમાં દીકરીઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। ન્યૂઝ કેપિટલની ટીમે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાને સવાલ કર્યો કે શું પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે, તો તેમણે શું કહ્યું એ સાંભળો। તો મુખ્ય વાત તો એ છે કે પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે તો જગ જાહેર છે, પરંતુ આ એક સમાજ પૂરતો પ્રશ્ન જ નથી। દરેક સમાજ માટે દીકરી અછતમાં હોય કે છતમાં હોય, એ દીકરીની એક મામૂલી કિંમતી વસ્તુ છે અને એના માટે સમાજે ચિંતા કરવી જરૂરી છે। એટલા માટે આજે અમે આ વાતની માંગણી કરી છે।